5:30. તો મિત્રો આપણે નાઈ લીધું. તો મિત્રો આપણે ઉઠી ગયા. અહીંયા પાડી ગાય ચરે. જય વચરાજ, જય શ્રી કુતરમાં, જય દ્વારકાધીશ. આપણે ઉઠી ગયા સવારમાં. આપણે ગાયને જોવા આવ્યા. જોઈ લઈએ મિત્રો ગાયને. બેઠી ગાય બેઠો. તો મિત્રો આજે તો લાઈટ છે, કાંઈ લાઈટ નહોતી. મિત્રો અત્યારે વાગ્યા 5:30. મિત્રો અત્યારે થઈ ગયું સવાર, એટલે કે અંજવાળું થઈ ગયું. 7:10 થઈ તો આપણે નિશાળે જવાનું કેન્સલ રાખ્યું કે આપણે જે કામ છે, આપણે જે કામ હતું પછી નિશાળે નથી જવાના. મિત્રો હવે હું મળી 12 વાગે, ત્યાં સુધી વિડીયો વ્લોગ નહીં બનાવું. મિત્રો આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. અત્યારે વાગ્યા 12, ફીટોફીટ 12 આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું. હવે આપણા ફોનમાં ચાર્જિંગ છે નહીં. 5 વાગ્યાની લાઈટ નથી, વહી ગઈ. ઘડીક વાર હતી, 5:20 થાય એટલે લાઈટ વહી ગઈ હતી. મિત્રો આપણે અહીંયા ખુરશી બેઠા હતા. આપણે હવે અત્યારે નાવા જવાનું છે. તો મિત્રો આપણે પહેલા નાહી લઈએ. તો મિત્રો આપણે નાહી લીધું. ટાઈટ લાગે તો કોટ પહેરી લીધો. મિત્રો તડકોય લાગે છે ને ટાઈટ લાગે. તડકો જો મિત્રો અત્યારે. કેમ છે મિત્રો કુદરતી વાતાવરણ જેવું. મિત્રો આ લાઈટ ચાલુ રહી ગઈ, બંધ કરતો. થઈ ગઈ. તો મિત્રો આપણે ઘડીક વાર ઉઠી લઈએ પછી હુઈ જાય. આપણે મિત્રો ઉઠી લીધું, હુઈ ગયા. મિત્રો ઉઠીને મળ્યા. તો મિત્રો આપણે ઉઠી ગયા. તો હવે આપણે જોઈ લઈએ આમ ગાય અને વાછડો કરે. મિત્રો અહીંથી જ દેખાય છે, એ બેઠા છે. વાછડો અહીં બેઠો, ગાય માં બેઠી. તો મિત્રો હવે જાય આપણે મળી ઉપર. મળી ઉપર જોઈએ કેવો પવન આવે છે. પવન તો અહીંથી જ આવે છે. તો જોઈએ મિત્રો અહીંયા પાડી ગાય ચરે છે. તો મિત્રો અત્યારે બહુ તડકો છે, એટલે આપણે તડકો હોયો જાય પછી આપણે વિડીયો ઉતારવા આવશું. સાંજે ત્યાં સૂર્ય હેઠો જાય, એને શું કહેવાય તમને નથી ખબર. એ હેઠો હોયો જાય એ વિડીયો આપણે ઉતારવા આવશું. આપણે ઉતરી ગયા નીચે. તો મિત્રો હવે આપણે થોડીક વાર ફોન જોઈ લઈએ. સવારના ફોન નહોતો જોયો, લાઈટ નહોતી ને ચાર્જિંગ હતું ને એટલે. તો મિત્રો હવે આપણે ઘડી ફોન જોઈ લઈએ. બેઠા બેઠા ફોન જોઈ પછી બ્લોગ ઉતારો. તો મિત્રો પછી આપણે કામમાં લાગી ગયા હતા એટલે બ્લોગ ના ઉતાર્યો. તો હમણાં ખાઈ પીને ગાયને વાછડાને અંદર બાંધી દઈએ. તો મિત્રો આપણી સાયકલ આવ્યા છે કે આપણે આ ગદપ ને એ બધું હારતા હતા એટલે નવરા નહોતા. હવે ફ્રી થયો. મિત્રો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
અને આવા નવા વિડીયો જોવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો.